टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગર વિસનગરના નાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાડકેશ દાદાની નગર યાત્રાનું આયોજન કરાયું. ગાંધીનગરના સેક્ટર 22 થી શરૂ થયેલ આ યાત્રામાં પરંપરાગત ટ્રેડિશનલ પહેરવેશ સાથે 1000થી વધુ નાગરો જોડાયા હતા. ગુજરાતભરના નાગરો હાડકેશ દાદાની જન્મ જયંતિ નિમિત્તે હાડકેશ યાત્રાનું દરેક જુદા જુદા નગરોમાં અને શહેરોમાં આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે ગાંધીનગરની અંદર પણ આજે હાડકેશ યાત્રાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 2001માં આ યાત્રા શરૂ કરવામાં આવી ત્યારે 25 લોકોએ આ યાત્રાની શરૂઆત કરેલી અને આજે 25મા વર્ષે તમામ નાગરજનોએ મોટી સંખ્યાની અંદર ભાગ લઈને ગાંધીનગરની અંદર યાત્રા ફેરવવાનું નક્કી કર્યું છે અને તમામ નાગરબંધુઓ ખૂબ જ ઉત્સાહ સાથે આ નાગર યાત્રામાં જોડાઈ રહ્યા છે. નાગર યાત્રાની અંદર ખાસ તો સરકારના જુદા જુદા ટેબલો, ગુજરાત સરકારના અને જુદા જુદા વિભાગોના મદદથી આ કાર્યક્રમની અંદર સહયોગ મળી રહ્યો છે અને તેની અંદર લગભગ 8 થી 10 બગીઓ છે, 101 ગાડીઓ છે, દાદાનો મોટો રથ છે અને તમામ લોકો નગરના જુદા જુદા વર્ગના જુદા જુદા સમાજના બધા અગ્રણીઓને અમે બોલાવેલા છે અને આ યાત્રામાં સામેલ કર્યા છે. છેલ્લા 25 વર્ષથી દર વર્ષે યોજાતી આ યાત્રાની જ્યારે શરૂઆત કરાઈ ત્યારે તેમાં માત્ર 5 થી 22 ભક્તો જોડાયા. પરંતુ જેમ જેમ સનાતન ધર્મનું મહત્વ લોકોમાં વધતું ગયું તેમ તેમ આ યાત્રામાં જોડાતા ભક્તોની સંખ્યા પણ વધતી ગઈ અને આજે આ યાત્રામાં 5 થી 25ના બદલે 1000 નાગરો જોડાવા લાગ્યા. તેવામાં સેક્ટર 22 થી શરૂ થયેલી આ યાત્રાનો રૂટ પણ જાણી લઈએ. અમારી આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અહીં સેક્ટર 22 રંગમંચથી નીકળશે. પંચદેવ મંદિર જશે ત્યાંથી, પછી વૈજનાથ મહાદેવ, પછી ત્યાંથી આગળ આપણે સ્વામિનારાયણ મંદિર 23 સેક્ટરમાં, ત્યારબાદ સોમનાથ મહાદેવ બ્રહ્મભવન ઉપર જશે, પછી ભુવનેશ્વર મહાદેવ મંદિર અને નરસિંહ મહેતા ગાર્ડન થઈ અને શિવશક્તિ મંદિર ત્યાંથી યાત્રા પૂર્ણ થશે અને ત્યાંથી પરત અહીંયા સેક્ટર 22 રંગમંચ ઉપર ફરશે. સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત અને સંસ્કાર એ નાગર સમાજનું બીજું સ્વરૂપ છે. નાગર સમાજના ગાંધીનગરમાં વસતા લોકો આ 25મું વર્ષ છે જ્યારે લગાતાર એ સમાજની અંદર જાગૃતિ આવે, સમાજની એકતા વધે, એના માટે હાડકેશ દાદાની યાત્રા નીકાળતા હોય છે. આ રજત જયંતિ વર્ષ નિમિત્તે આજે ગાંધીનગરમાં જે યાત્રા ફરવાની છે અવશ્ય એ સમાજની અંદર અન્ય બીજા બધા સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને જે કામ એમના મનની અંદર બધા ધારેલા છે જેના કારણે એ સમગ્ર રાષ્ટ્રનું હિત થાય એના માટે એ લોકો જ્યારે નીકળે છે ત્યારે અમે બધા એમને શુભકામના આપવા માટે આવ્યા છીએ અને અવશ્ય એમને જે અદ્ભુત આયોજન કર્યું છે આયોજન સફળ થાય એવી મારી શુભકામના છે.